કેશોદમાં ફેંકી પીણું પીવડાવીને દુષ્કર્મ આચરનાર મદદગારી કરનાર મહિલા વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઈ છે। કેશોદ શહેરમાં ડીપી રોડ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ ઈસરા ગામની મહિલાને કામ અપાવવાના બહાને ઘરે બોલાવી ફેંકી પીણું પીવડાવી પોતાના પારિવારિક ભાઈ મારફતે દુષ્કર્મ આચર્યું હોય। ભોગ બનનાર મહિલા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ન્યાય મેળવવા અને દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર મહિલા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આજીજી કરી રહી છે। ત્યારે દુષ્કર્મ આચરનાર શખ્સ અને મદદગારી કરનાર મહિલાને બચાવવા શહેરના નામાંકિત લોકો ભલામણો કરવા દોડતા થયા છે। જાણવા મળતી માહિતી મુજબ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલા ગત રાત્રેથી ન્યાય મેળવવા હેરાન પરેશાન થઈ રહી છે। ત્યારે સમાધાનકારી વલણ અપનાવી જવાબદાર તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે। કેશોદના ઈસરા ગામની દુષ્કર્મની ભોગ બનનાર મહિલાની વ્યથા સાંભળી જવાબદાર સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પગલાં ભરી ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષિત હોવાના દાવાઓને સત્ય સાબિત કરવામાં આવશે કે કેમ, હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ચંદ્રભાઈ મેસવાણીયા છે, ઈસરા સાસરે છું, સાંઢાની દીકરી છું અને મારા પપ્પાનું નામ મનસુખભાઈ હરિયાણી છે અને હું અહીંયા જ્યોતિબેનને અહીંયા કામ કરવા આવી હતી અને એ લોકોએ એના દેરનો છોકરો છે પ્રદીપ હરિદાસ ગોંડલિયા, અહીંયા મારી ઉપર રાતના બહુ ખરાબ કામ કર્યા, મને નશો કરાવીને કામ કરાવેલા છે રાતના અને એને એ બાબત હું ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવેલી હતી, કેશોદ પોલીસ સ્ટેશનમાં, અને એ લોકોએ કાંઈ મારું નિવારણ લીધું નહીં અને એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે, એટલે હું હવે આગળ વધીશ। તમારી શું માંગ છે? મારી માંગ એ જ છે કે આ વાત ઉપર મને મારો જવાબ જોઈએ છે, નિર્ણય ન્યાય અપાવો।